મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ પાર્કિંગ એરિયા છે. આ એરિયા આપણી કાર, આખો એરિયા કાર પાર્કિંગનો છે. આજે પણ અમે તમને એક્સપ્લોર કરવાના છે. નજીકમાં 2-3 પ્લેસ જોઈ રાખી છે જે યુનિક છે, કદાચ તમને નહીં ખબર હોય તો. ગાઈસ તમને મારી રૂમ બતાવું. આ રહી, જોઈ લો, 208. આજે અમારો લાસ્ટ ડે છે, ચેકઆઉટનો ડે છે. ફટાફટ રેડી થઈને હું તો નીચે આવી ગયો છું. બ્રેકફાસ્ટ કરીને પછી દિવ્યાને હજુ પુલમાં નહાવાનું બાકી છે, એટલે દેવ અને દિવ્યા પુલમાં થોડી વાર એન્જોય કરશે. એ લોકોના હું થોડા વિડીયોઝ એન્ડ પિક્ચર ક્લિક કરીશ. ચલો હું જઉં છું અંદર, જોઈએ આજે બ્રેકફાસ્ટમાં શું છે. મેનુમાં બહુ ખાસ ચેન્જ નથી, 3-4 आइटम જ નવી છે. ये भैया सेटअप कर रहे हैं अभी म्यूजिक सिस्टम का, बजाओ भैया. ચેકઆઉટ થઈ ગયું છે. રૂમ સર્વિસ વાળો ભાઈ અમારા રૂમમાં જશે, બધું ચેક કરશે અને ત્યારબાદ પછી અમે અહીંથી નીકળીશું. હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. હું છું વિવેક અને તમે જોઈ રહ્યા છો વિડીઝ બ્લોગ. સો ગાઈઝ, આજે છે ડે 3. ડે 3માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમારો લાસ્ટ ડે છે. રિસોર્ટમાં પણ લાસ્ટ ડે છે અને દમણમાં પણ લાસ્ટ ડે છે. કાલે મને ડે 2નો બ્લોગ એડિટ કરતાં આઈ થિંક 1:30 વાગી ગયો હતો અને મેં રાત્રે જ અપલોડ કર્યો છે. અને આજે અમારો લાસ્ટ ડે છે, ચેકઆઉટનો ડે છે, એટલે ફટાફટ રેડી થઈને હું તો નીચે આવી ગયો છું. જોઈ લો. અને હવે દિવ્યા અને દેવ નીચે આવશે. અમે ફટાફટ બ્રેકફાસ્ટ કરીશું. બ્રેકફાસ્ટ કરીને પછી દિવ્યાને હજુ પુલમાં નહાવાનું બાકી છે, એટલે દેવ અને દિવ્યા પુલમાં થોડી વાર એન્જોય કરશે. એ લોકોના હું થોડા વિડીયોઝ એન્ડ પિક્ચર ક્લિક કરીશ. અને આજે પણ અમે તમને એક્સપ્લોર કરવાના છે. નજીકમાં 2-3 પ્લેસ જોઈ રાખી છે જે યુનિક છે, કદાચ તમને નહીં ખબર હોય તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગાઈઝ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક, કોમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. સો મિત્રો, વેધરની વાત કરું તો અત્યારે દમણમાં વેધર નોર્મલ છે. આણંદ કરતાં તો બેટર છે. જે 45 ડિગ્રી આણંદમાં ટેમ્પરેચર હતું એટલું બધું તો નથી અહીં આગળ. ઓબ્વિયસલી દરિયા કિનારો છે એટલે ટેમ્પરેચર તો ઓછું જ હોય, પણ અમને એવું હતું કે તાપ તો લાગશે, પણ તાપ નથી લાગતો કેમ કે પવન, ખાસો એવો પવન આવી રહ્યો છે, એટલે વાંધો નહીં આવતો. આમ તો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ પાર્કિંગ એરિયા છે. આ એરિયા આપણી કાર, આખો એરિયા કાર પાર્કિંગનો છે. ખાસી મોટી જગ્યા છે. તો ગાઈસ તમને મારી રૂમ બતાવું. આ રહી, જોઈ લો, 208. યા, ચલો હું જઉં છું અંદર, જોઈએ આજે બ્રેકફાસ્ટમાં શું છે. તમને પણ બતાવીશ કે આજે બ્રેકફાસ્ટમાં અમે શું ખાવાના છે. સો ગાઈસ, આજે બ્રેકફાસ્ટમાં છે બટાકા પૌવા, ઢોકળા, ઇડલી સંભાર, પૂરી શાક, ગોભી પરોઠા, દાલ વડા, બેક બીન્સ, બોઇલ્ડ એગ, બ્રેડ, બટર, જેમ, ફ્રૂટ્સ, 2 types of juice, watermelon and lychee. કાલે જે હતું એ જ્યુસ છે. મેનુમાં બહુ ખાસ ચેન્જ નથી, 3-4 આઇટમ જ નવી છે. જોઈએ એનો બી ટેસ્ટ કેવો છે આજે. બાકી આપણે બોઇલ્ડ એગ, ફ્રૂટ અને જ્યુસ તો છે જ, એ સારું હોય છે, એટલે એનાથી આજે પણ કાઉન્ટ ચલાવી લઈશું અમે. ચલો ભાઈ, આવી જાઓ હેડો ફટાફટ. આઈએ. I am not a morning person by the way. I know you are not morning person. કેવું દેવ, ઊંઘ આવી રાતે બરાબર? બહુ મસ્ત ઊંઘ આવી. આજે પુલમાં નાવાનું છે ને? નાવાનું ને. લાસ્ટ ડે છે નહીં આજે? આજે લાસ્ટ ડે. કેવું દિવ્યા, તું આજે ફર્સ્ટ ટાઈમ નહીશ નહીં પુલમાં? 2 દિવસથી તું નહીં પુલમાં? બહુ ભૂખ લાગી છે પહેલા. હા, પહેલાં ખાઈ લઈએ અને પછી પુલમાં જઈએ. તો ગાઈસ, પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈશું અમે, પછી દેવને દીવે જશે પુલમાં નાહવા માટે. આપણે તો નાહવા નહીં, હું તો ફ્રેશ થઈ ગયો છું કેમ કે પુલમાં નાહ્યો છે એકવાર, એટલે આપણે તે લોકોના ફોટા પિક્ચર્સ પાડીશું. બહાર જ બેસવાનું છું. સવારના વાગે છે 8:30. જોયું, આખું રેસ્ટોરન્ટ ખાલી છે. ખાલી અમે 3 જ જણ આવી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે, કેમ કે અમારા જે ચેકઆઉટ છે અને પુલમાં પણ નાહવાનું છે. પુલમાં નાહ્યા બાદ પછી એ લોકો ફ્રેશ થશે અને અમે જઈશું યુનિક પ્લેસીસને એક્સપ્લોર કરવા માટે. તો તમે વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. અને હા, વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ગાઈસ.
ચાલો હવે બ્રેકફાસ્ટ કરી લો. ચાલ દિવ્યા લઈ લીધું હું તો જ્યુસ જ પીશ. જ્યુસ અને બોઇલ્ડ એગ, બીજું કંઈ નહીં. મસ્ત બધું પરોઠા. બ્રેકફાસ્ટ ડન થઈ ગયો છે ગાઈસ. હવે અમે જઈ રહ્યા છે પુલ સાઈડ. બ્રેકફાસ્ટ આજે સારો હતો. આજે મજા આવી ગઈ બ્રેકફાસ્ટ કરવાની. 4-5 ગ્લાસનો હું જ્યુસ પી ગયો. ये भैया सेटअप कर रहे हैं अभी म्यूजिक सिस्टम का. बजाओ भैया. क्या नाम है आपका? आपका सर? मनोज. कहाँ से हो? राजस्थान. और आप? वापी. यहाँ से हम ना गुजराती आवड़ती हશે ને? જો ટેકનિક જો આવું કરવાનું જો. મસ્ત વેધર છે, ઠંડુ ઠંડુ પવન આવે છે. દિવ્યા અને દેવ પુલમાં એન્જોય કરી રહ્યા છે. દેવ ઓ દિવ્યા શું કરે છે? હવે અમે જઈ રહ્યા છીએ મારી રૂમમાં. દેવે અને દિવ્યાએ પુલમાં ખૂબ એન્જોય કર્યું. હવે જઈશું રૂમમાં. પેકિંગ બેકિંગ કરીને ચેકઆઉટ કરી દઈશું. હા લાવો ને 3 આપી દો. હા થેન્ક યુ બડી. રૂમમાં જઈશું. દેવ અને દિવ્યા ફ્રેશ થશે પછી અમે ચેકઆઉટ કરીને જઈશું. હવે મને ફ્રેશ થઈ છે ને ત્યાં સુધી વિવેક બધું પેકિંગ કરશે. એવું છે? યા. પછી અમે જઈશું દમણ એક્સપ્લોર કરવા માટે. પેકિંગ ડન થઈ ગયું છે. ટાઈમ થઈ ગયો છે ચેકઆઉટ કરવાનો. 11:15 વાગ્યા છે. દિવ્યા સેટિંગ બેઠક વાળી રહી છે. પેકિંગ થઈ ગયું છે ડન. જોય સેલ્ફી ક્વીન. જઈશું નીચે રિસેપ્શન પર. ચલો ડન. હવે જઈશું રિસેપ્શન પર ચેકઆઉટ કરીશું. ચાલો ચલો સી યુ. બાય બાય. બાય બાય. 208 નંબરની રૂમ. હવે અમે જઈશું રિસેપ્શન પર. ત્યાં કી આપી દઈશું. પછી જઈશું નવા લોકેશન પર. ચેકઆઉટ થઈ ગયું છે. રૂમ સર્વિસ વાળો ભાઈ અમારા રૂમમાં જશે, બધું ચેક કરશે. ત્યારબાદ અમે અહીંથી જઈશું ન્યૂ લોકેશન પર. એવું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે અમે ક્યાં જઈ રહ્યા છે. રિસોર્ટથી અમે નીકળી ગયા છે અને અત્યારે અમે જઈ રહ્યા છે હર હર મહાદેવ સ્ટેચ્યુ. શંકર ભગવાનનું સ્ટેચ્યુ છે, મૂર્તિ છે, ખાસી મોટી મૂર્તિ છે જે આવેલી છે જેમ્પોર બીચ આગળ. તો ચલો તમને પણ શંકર ભગવાનના દર્શન કરાવવા જાઉં. સારી મૂર્તિ છે, બહુ મોટી છે. કાલે અમે ત્યાંથી રિટર્ન થયા ને રાત્રે ત્યારે અમે જોઈ હતી પણ પછી ટાઈમ નહોતો અમારા જોડે, એટલે પછી આજે જઈ રહ્યા છે ત્યાં આગળ. ચલો જઈએ આપણે અંદર. મહાદેવ જોઈ લો ગાઈસ,
દર્શન કરી લેજો, એટલી મોટી મૂર્તિ છે. આ છે જેમપોર બીચ. જેમપોર બીચની એક્ઝેક્ટ સામે તમને શંકર ભગવાનની મૂર્તિ જોવા મળશે. તો તમે દમણ આવો તો જરૂરથી એકવાર વિઝિટ કરજો. સરસ જગ્યા છે, શંકર ભગવાનના દર્શન પણ તમે કરી શકો. મસ્ત જેમપોર બીચની સામે ઊભા છે છાયડામાં. પવન જોરદાર આવે છે. હા, અને જે એક બીચ બાકી છે એ તમને વિડીયોમાં બતાવીશ. અહીંયાથી 28 કિલોમીટરના ડિસ્ટન્સ પર બીચ આવેલો છે. અહીંથી જેમપોર બીચનો નજારો જોઈ રહ્યા છે. દરિયાના મોજા આવી રહ્યા છે, પવન જોરદાર છે. શું કેવું કીધું ફરી જવું છે જેમપોર બીચમાં આટો મારવા માટે? ચલો તો જેમપોર બીચમાં ફરી એકવાર આટો મારી આવીએ અમે, અને પછી જઈશું. પડી ગઈ છે મસ્ત. દેખાતું પણ નહીં ઉડે છે એકદમ ઝીણી જો. મસ્ત પવન છે. બસ અહીં ઉભા રહીએ ને દીવ, આગળ બહુ નહીં જવું. જેમપોર બીચથી અમે નીકળી ગયા છે અને જઈ રહ્યા છે નારગોલ બીચ, જે અહીંયાથી 28 કિલોમીટરના ડિસ્ટન્સ છે. 35 મિનિટ જેવું લાગશે. દિવ્યા, કેવું લોકેશન છે નારગોલ બીચનું? જોરદાર લોકેશન છે એકદમ. આ બંને બીચ કરતા એ બીચ બહુ જ સારો હશે મને એવું લાગે છે. હા, વિડીયોઝ ને ફોટામાં તો જોયું છે અમે, બહુ સરસ છે. હવે ફિઝિકલી જઈને જોઈએ કેવો છે. એટલે દૂર આવ્યા છે તો જઈ જઈએ. ચારે બાજુ નારિયેળથી નારિયેળી જ છે. નારગોલ ગામ છે. નારગોલ ગામની અંદર આ બીચ આવેલો છે. અહીંયાથી અહીં એન્ટ્રી છે. તો ચલો આપણે જઈએ. એકદમ નજીક બીચ છે. સો ક્લોઝ. જોઈ લો. નારગોવા ઇકો ટુરિઝમ સેન્ટર. પીવાનું પાણી, ગઝીબો, હટ, રમતગમતના સાધનો, સિટિંગ પ્લેટફોર્મ, બાથરૂમ, ચેન્જિંગ રૂમ અવેલેબલ છે. અહીંયા તમે તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ સાથે આવીને એડિંગ મજા કરી શકો છો. જોઈ છે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે. બહુ મસ્ત જગ્યા છે ગાઈસ. બીચ વ્યૂ. છે આપણે આયા ને એ પણ. હા, તો ગાઈસ તમે પણ આવવાની વિચારી રહ્યા છો સજના નામે આવજો. અહીંયાથી ફ્રીમાં બેસીને તમને બીચનો વ્યૂ જોવા મળશે, અને સાથે સાથે તમને સનસેટ પણ જોવા મળશે અહીંયા ઘડી. જો ગાઈસ, આ બ્યુટીફુલ વ્યૂના સાથે અમે અમારી જર્ની એન્ડ કરીએ છીએ. અહીંથી અમે જઈશું હવે ઘરે. નારગોલથી આણંદ છે 330 કિલોમીટર, એટલે આઈ થિંક 6.5 કલાક જેટલું લાગશે અમને. એટલે અત્યારે વાગ્યા છે 2, 11-12 વાગે જેવું પહોંચીશું ઘરે. જતા રસ્તા કંઈક ઊભા રહીશું ડિનર કરવા માટે. તો ચલો ગાઈસ, હવે અમે અહીંથી નીકળીએ છીએ. સુરત આવવામાં હજુ 70 કિલોમીટર બાકી છે, અને અમે ઊભા રહ્યા છે જય જવાન ખમણ હાઉસમાં. અહીંયાના ફેમસ ખમણ છે. તમે પણ અહીંથી જ્યારે આવો ત્યારે જરૂરથી અહીં આવજો ખમણ ખાવા માટે. તો ચલો અમે જઈએ અંદર અને કંઈક ઓર્ડર કરીએ અને જોઈએ કેવા છે ખમણ. અમે તો ફ્રેન્ડે સજેસ્ટ કર્યું હતું એટલે આવ્યા છે. એક ડીશ ખાંડવી કરો, એક ડીશ સેવ પણ, એક ડીશ ખમણ અને 2 પાણીની બોટલ, એક વડાપાવ બોટલ.
કેટલા ગ્રામ આવે ભાઈ બધું? 125 ગ્રામ સર, 133 ગ્રામ. પરફેક્ટ માપીને જ નાખે છે. આ એસી વગરનું સીટિંગ છે અહીંયા આગળ, અને સામેની બાજુ જે સીટિંગ છે એસી વાળું છે. સારું છે નહીં દિવ્યા? હવે અહીંથી જઈને સીધી ગાડી દિવ્યા ક્યાં ઊભી રહેશે? વડોદરા. એસી વચ્ચે ઊભી રાખવાની છે કે? નો. સો અહીંથી નીકળીશું અમે, સીધી ગાડી ઊભી રહેશે વડોદરા, અને ડિનર અમે રાત્રે વડોદરામાં કરવાના છે. તો ચલો નીકળીએ આપણે અહીંથી. સારું હતું નહીં દિવ્યા? મયુરભાઈ ફૂડી એડિક્ટેડ, એમને સજેસ્ટ કર્યું હતું મને કે તું દમણ જાઉં છું તો જયજરાનો ખમણ હાઉસમાં જજે. મેં કહું ઓકે જઈશું. તો જતા તો મેર ના પડ્યો, પણ રિટર્નમાં આવતા મેર પડી ગયો અમારા. મજા આવી ગઈ. પેટ ફૂલ થઈ ગયું. ખાંડી મસ્ત હતી ને, એકદમ ઘર જેવી જ હતી. સ્ટક ઇન ટ્રાફિક. માત્ર 20 કિલોમીટર દૂર છે વડોદરા, અને 15 મિનિટ સુધી ટ્રાફિક બતાવે છે. ઓલરેડી 10 મિનિટ ટ્રાફિકમાં છે જ અમે, હજુ બીજી 15 મિનિટનો ટ્રાફિક બતાવે છે. વડોદરા પહોંચી ગયા છે અમે. ડિનર ફિનિશ કરીને દેવને ઘરે ડ્રોપ કરીને અમે જઈશું આણંદ, અને આની સાથે જ મારો બ્લોગ ફિનિશ કરું છું. બાય, ટેક કેર ગાઈસ.